21થી 25 મે આ તારીખની વચ્ચે જ્યારે ધારી તથા ગીર ગઢડા રેન્જની બોર્ડર પર વન વિભાગમાં હલચલ વધવા માંડે છે ત્યારે તે સિંહો માટે આવનારી એક મહામારીની શંકાનો આલારામ બની જાય છે. જ્યારે જંગલ વિસ્તારમાં એક સાથે 3 સિંહ બાળના મોત એ અસામાન્ય ઘટના છે અને ત્યારબાદ લગભગ 6 થી 8 સિંહોના મૃત્યુ થાય છે, જેમાં મુખ્યત્વે સિંહ બાળ હોય છે. અચાનક જંગલમાં એવું તો શું થાય છે કે જંગલનો રાજા પોતાનું જ અસ્તિત્વ ટકાવી રાખવા લડાઈ લડી રહ્યો છે. આપણે જેમ જાણીએ છીએ કે આખી દુનિયામાં ફક્ત 2 દેશમાં જ હવે સિંહનું અસ્તિત્વ છે, એક આફ્રિકા અને એક ભારત. જેમાં આપણે ગૌરવ લેવા જેવી વાત એ છે કે જ્યાં આફ્રિકામાં સિંહોની સંખ્યા સતત ઘટતી જાય છે, ત્યારે ભારતમાં 2025ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં કુલ 891 સિંહો છે. પણ અહીંયા વાત આપણે છેલ્લા 10 થી 12 દિવસથી વધેલા સિંહના મૃત્યુની કરવી છે. તો સૌથી મોટો સવાલ એ છે કે એક સાથે આટલા બધા સિંહોનો શિકાર કરી કોણ ગયું? હજુ રિપોર્ટ આવ્યો નથી, એટલે ખરેખર મોતનું કારણ શું છે એ સ્પષ્ટ નથી. પરંતુ શંકા છે કે બબેસિયા નામનો એક વાયરસ સિંહોનો જીવ લઈ રહ્યો છે. મતલબ કે ડાલામથા કેસરીઓ માટે માત્ર 5 થી 10 એમએમની ઈતરડી કાળ બની ગઈ. હા, કહેવાય રહ્યું છે કે આ ઈતરડી તો સિંહનું લોહી પી ગઈ. ઈતરડી છે ને એક બાહ્ય પરોપજીવી છે, જેને એક્ટોપેરાસાઇટ કહેવાય, બરાબર? એ લોહી ચૂસતી હોય. અને ઘણીવાર શું છે, જાનવરનું લોહી એટલી બધી ઈતરડી થઈ ગઈ ને લોહી ચૂસી લે, જાનવર નબળું પડી જાય. મારી ના નાખે, મરી પણ ના જાય, પણ હાવ નબળું હોય અને ઈતડીનું એટલું બધું એ થઈ ગયું હોય તો જાનવર નબળું પડી જાય, મરણ પણ ક્યારેક થઈ જાય. સામાન્ય રીતે આપણને એમ લાગે કે ઈતરડી એ એક નાનું જીવડું કે કીટક છે, પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ તે કીટક નથી. ઈતરડી એ કરોળિયો અને વીંછીના પરિવારમાંથી આવે છે. કીટકોને 6 પગ હોય છે, જ્યારે મુખ્યત્વે ઈતરડીને 8 પગ હોય છે. ઈતરડીનો મુખ્ય અને એકમાત્ર ખોરાક લોહી છે. તે પોતાનું જીવન ટકાવી રાખવા અને ઈંડા મૂકવા માટે સંપૂર્ણપણે લોહી પર જ આધાર રાખે છે. તે સિંહ, દીપડા, ગાય, ભેંસ અને કૂતરા જેવા ગરમ લોહીવાળા સસ્તન પ્રાણીઓના શરીર પર ચોંટી અને તેમનું લોહી ચૂસે છે. જો માણસ તેના સંપર્કમાં આવે તો તે માણસનું પણ લોહી ચૂસે છે. આ ઈતરડી સિંહના આખા શરીર પર ગમે ત્યાં નથી બેસતી. તે સિંહના શરીરના એવા ભાગોને પસંદ કરે છે જ્યાં ચામડી પાતળી હોય અને સિંહ પોતે પોતાના પંજા કે જીભ વડે કાઢી ન શકે. સિંહની આંખોની આસપાસ, કાનની પાછળ, કાનની અંદર, ગળાના ભાગે ઘણીવાર સિંહના કાન પાછળ સેંકડો ઈતરડીઓ એક સાથે ચોંટેલી જોવા મળે છે, જે સતત લોહી ચૂસ્યા કરે છે. હવે સવાલ થાય કે આટલી નાની ઈતરડી આટલા મોટા સિંહનું લોહી પીવે, એમાં સિંહનું મૃત્યુ કેવી રીતે થાય? તો ચાલો જાણીએ એ વાયરસ વિશે કે જે આ ઈતરડીઓ દ્વારા ફેલાય છે. ઈતરડી પોતે ઝેરી નથી હોતી, પણ તે એક બબેસિયા નામક રોગના લક્ષણનું વાહક છે. જ્યારે કોઈ ઈતરડી અગાઉથી બીમાર પ્રાણી કે કૂતરાને કરડી હોય ત્યારે આ પરજીવી તેના શરીરમાં આવી જાય છે. વળી આ ઈતરડી માદા ઈતરડીના ઈંડામાં પણ ટ્રાન્સફર થાય છે. એટલે આ ઈતરડીમાંથી બહાર આવતી બાળ ઈતરડી પણ જન્મથી જ ચેપી હોય છે. જ્યારે આ ઈતરડી સિંહને કરડે ત્યારે સિંહના લોહીમાં ઝેરી પરજીવી છોડે છે, જે સિંહના લાલ રક્તકણોનો નાશ કરે છે. એટલે બેબેસિયા મેં કીધું ને કે જે લોહીની અંદર રક્તકણ હોય ને એની અંદર આ ઈતરડીના બેબેસિયાના પ્રોટોઝોન દાખલ થઈ જાય અને રક્તકણોને ફાડી નાખે. ખૂબ બહુ પ્રમાણમાં ફાડી નાખે. લોહીનું છે ને પાતળું થઈ જાય, હિમોગ્લોબિન ઘટી જાય અને જાનવર નબળું પડી જાય અને મૃત્યુ પામે. હવે એક ગંભીર વાત કહું તો આફ્રિકાના જંગલમાં વર્ષ 1994માં આ વાયરસ જંગલની આસપાસના ગામડાના પાલતુ કૂતરામાંથી સિંહમાં ફેલાયો હતો. કહેવાય છે કે તેના કારણે માત્ર થોડા જ મહિનાઓમાં સેરેન્ગેટીના અંદાજે 1000 જેટલા સિંહના મોત થયા. પણ આફ્રિકાનું આ જંગલ લગભગ હજારો કિલોમીટરમાં ફેલાયેલું છે, જેથી આજુબાજુના વિસ્તારના સિંહોમાં આની અસર થઈ નહીં. પણ આપણું આ ગીરનું જંગલ આફ્રિકાના જંગલની તુલનામાં ખૂબ જ નાનું છે,
જેથી આ વાયરસ ઝડપથી ફેલાવાનો ડર રહે છે. આ જ કારણ છે કે અત્યારે ગુજરાત વન વિભાગ તથા કેન્દ્ર અને રાજ્ય કક્ષાના મંત્રીઓ સતત સિંહોમાં ફેલાયેલા આ વાયરસ વિશે સંપૂર્ણ મોનિટરિંગ કરી રહ્યા છે. હવે જાણીએ કે વન વિભાગ સિંહોને બચાવવા માટે શું કરી રહી છે. જે સિંહોને રેસ્ક્યુ સેન્ટરમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે તેમના શરીર પર ઈતરડી નાશક સુરક્ષિત દવાઓનો સ્પ્રે અથવા પાવડર લગાવવામાં આવે છે. ગીરના જંગલમાં જ્યાં સિંહો સૌથી વધુ બેસે છે તેવી જગ્યાઓ પર વન વિભાગ ખાસ જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે જેથી ઘાસમાં છુપાયેલી ઈતરડીઓ મરી જાય. સિંહોની સાથે સાથે જંગલના અન્ય પ્રાણીઓ ચિત્તલ, સાબર, હરણ અને આસપાસ ગામના પશુઓનું પણ ટ્રીટમેન્ટ કરાઈ રહ્યું છે કારણ કે ઈતરડીઓ તેમના દ્વારા જ સિંહોમાં પહોંચે છે. ગીરમાં અત્યાર સુધીમાં 8 સિંહ બાળના મોત થયા છે. જો કે મોતનું ચોક્કસ કારણ શું છે એ અંગે સઘન પરીક્ષણ કરાઈ રહ્યું છે જેનો રિપોર્ટ આવ્યા બાદ જ રહસ્ય ખુલશે.